એક ખેતરના 2 કે 3 વાલ હોય, એક વાલમાં વાપર્યું હતું અને બીજા 2 વાલમાં નતું વાપર્યું, કેટલો આમ મને 50 થી 60 મણનો ફરક લાગ્યો વીઘાની અંદર. બરાબર. 50-60 મણનું પ્રોડક્શન આ પોટાસિકા અને ગોલ્ડ માઇનર વાપરવાથી વધારે મળ્યું છે બરાબર. અને પેલામાં થોડુંક ઓછું મળ્યું. મળ્યું છે. બરાબર. અને બટાકાની સંખ્યા કેવી છે, સાઈઝ કેવી છે? અને બટાકાની સાઈઝ બી સારી છે. ગોલાનું પ્રમાણ નહીવત છે. આમાં જે મેં વાપર્યું છે એની અંદર આ ગોલાનું પ્રમાણ બિલકુલ નહીવત છે. સાઈઝ બી જોરદાર. સાઈઝ બી જોરદાર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મૌલિક પટેલ, બેક્ટો ફાર્મ કંપની વડોદરા વતી આજે બટાકાના પાક નિદર્શન પ્લોટ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી પહોંચે છીએ મોડાસા જિલ્લાના માલપુર તાલુકામાં. કયું ગામ સાહેબ? શિવપુરા કંપામાં, જેના પ્રગતિશીલ ખેડૂત જેમને આપણું ગોલ્ડ માઇનર, પોટાસિકા, ગોલ્ડ માઇનર GR આ બધી પ્રોડક્ટનો બટાકાની અંદર ઉપયોગ કર્યો છે. તો પહેલાં તો સાહેબનું નામ, ગામ ને મોબાઈલ નંબર જાણીશું. મારું નામ પટેલ હરેશકુમાર શિવરામભાઈ. હું શિવપુરા કંપાનો વતની છું. મારો મોબાઈલ નંબર છે 99 241 49 490. બરાબર. મેં પોટાસિકા વાપર્યું છે. રિઝલ્ટ એકદમ જબરજસ્ત રિઝલ્ટ છે આનું. અને ગોલ્ડ માઇનર મેં ગઈ સાલ વાપર્યું હતું, જે બટાકા કાઢી અને તરબૂચનો પાક લીધો હતો. તરબૂચની અંદર મેં પેલું ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કર્યો હતો. તો તરબૂચમાં મને રિઝલ્ટ સારામાં સારું મળ્યું. જે પોટાસિકા મેં અને ગોલ્ડ માઇનર મેં જે વાપર્યું હતું એની અંદર મને 5 થી 6 કિલોની એવરેજ સાઇઝ મને તરબૂચમાં મળી હતી. અને આ સાલ મેં બટાકાની અંદર વાપર્યું છે. બરાબર. અને બટાકામાં બી સારું છે રિઝલ્ટ. તરબૂચની અંદર તમે ગોલ્ડ માઇનર અને પોટાસિકા વાપર્યું, બરાબર? દાખલા તરીકે તમે 6 વીઘા તરબૂચ કરેલા, 6 વીઘામાં ગોલ્ડ માઇનર પોટાસિકા વાપર્યું હતું? ના, મેં 6 વીઘામાં નહોતું. અડધામાં પોટાસિકા અને ગોલ્ડ માઇનર વાપરેલું હતું, અડધામાં નહોતું વાપર્યું. બરાબર. પણ જેમાં મેં વાપર્યું હતું એમાં મને કચરીની સંખ્યા ઓછી મળી હતી જોવા, અને મોટી સાઈઝ સારી મળી હતી જોવા. 6 થી 7 કિલોની એવરેજ સાઈઝ ગોલ્ડ માઇનર પોટાસિકા વાપરેલું એ પ્લોટમાં દેખાય છે. અને પેલામાં કચરી જે નતું વાપર્યું ત્યાં કચરીનું પ્રમાણ હતું ને ફળની સાઈઝ નથી. એ પછી તમે નક્કી કર્યું બટાકા માટે વાપરવાનું. તો બટાકાની અંદર સાહેબ તમે દરેક પ્લોટ ઉપર વાવેતર કર્યું છે? ના, બટાકામાં મેં આ સાલ થોડુંક મૂકી દીધું હતું. બરાબર. અડધામાં મેં યુઝ કર્યો હતો, અડધું મૂકી દીધું હતું. એમાં દેખાય તો ફરક દેખીતો જ મળ્યો છે મને. બરાબર. તો વીઘે કેટલો ડિફરન્ટ દેખાયો તમારે? દાખલા તરીકે એક ખેતરના 2 કે 3 વાલ હોય, એક વાલમાં વાપર્યું હતું અને બીજા 2 વાલમાં નતું વાપર્યું, કેટલો આમ મને 50 થી 60 મણનો ફરક લાગ્યો વીઘાની અંદર. બરાબર. 50-60 મણનું પ્રોડક્શન આ પોટાસિકા અને ગોલ્ડ માઇનર વાપરવાથી વધારે મળ્યું છે. બરાબર. અને પેલામાં થોડુંક ઓછું મળ્યું. બરાબર. અને બટાકાની સંખ્યા કેવી છે, સાઈઝ કેવી છે? અને બટાકાની સાઈઝ બી સારી છે. ગોલાનું પ્રમાણ નહીવત છે. આમાં જે મેં વાપર્યું છે એની અંદર આ ગોલાનું પ્રમાણ બિલકુલ નહીવત છે. સાઈઝ બી જોરદાર છે. શાઇનિંગ બી સારી છે. અને આપણે દર વખતે તમારું એવરેજ પ્રોડક્શન કેટલું રહેતું હતું? દર સાલ અમે 350 થી 375 નું એવરેજ રહેતું હતું. પણ આ સાલ અમારું લગભગ 450 પ્લસ રહેશે જ અમારું એટલું. બરાબર. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આપણે 40 થી 50 મણનું પ્રોડક્શન વધી ગયું એક વીઘે. હા, દેખીતું છે, વધી જ ગયેલું છે. બરાબર. તો પ્રોડક્ટનો જે આ વિડીયો જોઈ રહેલા ખેડૂત મિત્રો, તમે શું કહેવા માંગો છો? ના, આ પ્રોડક્ટ વપરાય અને સારામાં સારી છે અને બધા ખેડૂતોને વાપરવી જ જોઈએ. આ પ્રોડક્ટ એકદમ સારામાં સારી છે.